વિસ્તૃત આવર્ત કોષ્ટકના આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના લખો અને સમજાવો. તો અહીં આવર્તનો ક્રમ બાહ્યતમ કક્ષામાં અથવા સંયોજકતા કોષ માટે મુખ્ય ક્વોન્ટમ એનનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે જો તમે મુખ્ય ક્વોન્ટમ એનો એન જાણતા હોય તો એના આધારે તમે આવર્ત નક્કી કરી શકો છો. જેમ આવર્ત ક્રમ વધે તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય વધે, એટલે કે n બરાબર 1, n બરાબર 2 વગેરે. કોઈ પણ આવર્તમાં તત્વોની સંખ્યા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યાના કરતાં બમણી હોય છે. ઉદાહરણ તરીકે તો અહીં n બરાબર 1 છે, એટલે કે k કોષ છે, તો એની અંદર પ્રાપ્ત 1s કક્ષક હોય, એટલે કે પહેલો આવર્ત થશે. પહેલા આવર્તની અંદર એક જ તત્વ છે, માત્ર ને માત્ર હાઇડ્રોજન અને હિલિયમ. n બરાબર 2ની વાત કરીએ, તેની અંદર માત્ર બીજો આવર્ત છે. બીજા આવર્તની અંદર કઈ કઈ કક્ષકો આવે તો 2sની એક અને 2pની, એટલે કે કુલ 4 કક્ષકો આવે છે. તો કુલ 8 તત્વો હોય છે. એની અંદર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જ્યારે n બરાબર 3 એટલે કે m કોષની અંદર, એટલે કે ત્રીજો આવર્ત. ત્રીજા આવર્તની અંદર એક 3sની કક્ષક અને 3 3pની, કુલ 4 કક્ષકો હોય છે. આ રીતે પણ શોર્ટકટમાં યાદ રાખી શકાય. n બરાબર 1 છે એટલે 1s, n બરાબર 2 છે એટલે 2s 2p, n બરાબર 3 છે એટલે 3s ને 3p. એનો મુખ્ય ક્વોન્ટમ n બરાબર 3 હોય છે. હવે n બરાબર 4, અહીંયા થોડો ફેરફાર આવશે. 4s 3d અને 4p. 4sની 1 હોય, 3dની 5 હોય, 4pની 5. અહીંયા ખાલી d કક્ષક છે એનો એક ક્વોન્ટમ નીચો હશે. કુલ 18 તત્વો હોય છે. n બરાબર 5 O કોષ કહેવાય. 5s 4d અને 5p. કુલ તત્વોની સંખ્યા 18 હોય છે. n બરાબર 6, 6s, 4s, 4f, 5d, 6p. કુલ 16 કક્ષકો હોય છે. કુલ એની અંદર 32 તત્વો જોવા મળે છે. સાતમા આવર્તની અંદર એની અંદર પણ 32 તત્વો જોવા મળે છે. આવર્ત કોષ્ટકના 5મા આવર્તના 18 તત્વો હોય છે. તે કેવી રીતે સમજાવશો? આવી રીતે તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે 5મા આવર્તમાં કુલ 18 તત્વો છે. 18 તત્વો કઈ રીતે સાબિત કરી શકાય? તો 5મો આવર્ત કીધો છે એટલે n બરાબર 5 બાહ્યતમ કોષ છે. તો એની એલની વેલ્યુ ગણીએ. પેટા કોષ એની અંદર કેટલા હશે? તો n-1 એટલે કે 4. તો એની 4 વેલ્યુ એવી, એટલે કે 0, 1, 2, 3, એટલે કે 4 વેલ્યુ છે એની, 0 થી માંડીને 3 સુધી. તો દરેકની વેલ્યુ પ્રમાણે કક્ષકો શોધતા જઈએ. તો પહેલી આવશે l બરાબર 0, જેથી s કક્ષક 0 એટલે કે s કક્ષક, અને એટલે કે n બરાબર 5 છે એટલે 5s જેવી એક કક્ષક. હવે l બરાબર 2, જેથી p કક્ષક, 1 એવી કિંમત એટલે p કક્ષક, જેથી 5p એટલે કે 3 કક્ષકો. l બરાબર 2, જેથી d અને 4d જેવી 5 કક્ષકો હોય છે. એક ક્વોન્ટમ નીચો હોય છે. હવે l બરાબર 3 બાકી રહ્યો.
જેથી એફ અને 3F શૂન્ય કક્ષક પણ 3F છે એ શક્ય હોતી નથી, કારણ કે એફ છે એ ક્યાંથી શરૂઆત થાય 5થી, એટલે 3F શક્ય હોતી નથી. કુલ કક્ષકો કેટલી? તો કે 5Sની 1, 5Pની 3 અને 4Dની 5, એટલે કુલ 9 કક્ષકો એની અંદર હોય છે. જેથી 9 કક્ષકોમાં સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા? તો બધાની અંદર 2, એટલે કે 9 ગુણ્યા 2, એટલે કે 18 ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે છે. એટલે કે 5મા આવર્તમાં કુલ 18 તત્વો છે. આ શક્તિનો ક્રમ છે 5S, એના કરતાં 4Dની વધારે, એના કરતાં 4Pની વધારે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમનું સ્થાન ખૂબ ચર્ચામાં આવેલું છે, તો એના વિશે આપણે વાત કરવાની છે. હાઇડ્રોજન, ખાસ તો હાઇડ્રોજનનું સ્થાન. આપણે જે આવર્ત કોષ્ટક મેં તમને સ્ક્રીન ઉપર બતાવ્યો તેમાં યાદ કરો, હાઇડ્રોજન મધ્યમાં સૌથી ઉપર હતું. તો આવા 2 અપવાદો જોવા મળે છે. પહેલો અપવાદ હાઇડ્રોજન ને બીજો અપવાદ છે હિલિયમ. તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાન વિશે સૌપ્રથમ પહેલાં વાત કરીએ. તો હાઇડ્રોજન છે એ 1s1માં માત્ર એક જ S ઇલેક્ટ્રોન છે, જેથી હાઇડ્રોજનનું સ્થાન S વિભાગના સમૂહ 1માં આલ્કલી ધાતુઓની સાથે હોવું જોઈએ. હવે હાઇડ્રોજનની અંદર જ્યારે 1s1 ઇલેક્ટ્રોન આવે, એટલે તમને બધાને ખબર છે કે સમૂહ S વિભાગની અંદર, એટલે કે આપણે આવર્ત કોષ્ટક જોયો તો એની અંદર જાય S વિભાગ, આ D વિભાગ હતો, S વિભાગ, D વિભાગ, P વિભાગ અને લાસ્ટમાં F વિભાગ હતો. તો આની બાહ્યતમ કક્ષાની પહેલાં 1s પછી 2s, આ S વિભાગ કહેવાતો હતો સમૂહ. આ બધાની બાહ્યતમ કક્ષાની અંદર 1s ઇલેક્ટ્રોન હતા. તો હાઇડ્રોજન તો ખરેખર અહીંયા આવવું જોઈએ, છતાં પણ હાઇડ્રોજનને અહીંયા મૂકવામાં આવ્યું છે. શા માટે? જોઈએ. આ ઉપરાંત હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને 18મા સમૂહના સ્થાયી તત્વો એટલે કે ઉમદા વાયુ ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી શકે છે. આ રીતે હાઇડ્રોજનનું વર્તન સમૂહ 17ના હેલોજન તત્વોના જેવું પણ જોવા મળે છે. હવે વાત કરીએ, જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અહીંયા રહેલો 17મો સમૂહ, એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન આવે તો પૂર્ણ ભરાઈ જશે. એટલે કે 1s ઇલેક્ટ્રોન છે, 1s1, જો એક ઇલેક્ટ્રોન હજી પણ આવે એટલે કે 2 ઇલેક્ટ્રોન થઈ જાય તો પૂર્ણ ભરાઈ જશે, અને પૂર્ણ થઈ જશે તો ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. એક ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે, એક ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. એટલે કે સમૂહ 17 અને સમૂહ 1 જેવી તે રચના ધરાવે છે, તો તેને સમૂહ 1માં મૂકવો કે સમૂહ 17ની અંદર મૂકવામાં તેને ખૂબ મુશ્કેલી પડવામાં આવે છે. આથી હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો લઈને તેને આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાન આપવામાં આવ્યું છે. અહીંયા સૌથી ઉપર એને અલગ સ્થાન આપી દેવામાં આવ્યું છે. ના એને S વિભાગની અંદર નાખવામાં આવ્યો, ના એને P વિભાગની અંદર નાખવામાં આવ્યો. તેને સૌથી ઉપરના ભાગની અંદર એટલે કે મધ્યમાં ઉપર રાખવામાં આવેલો છે. હવે હિલિયમના સ્થાન વિશે વાત કરીએ. હિલિયમનું સ્થાન 1s2ની ઇલેક્ટ્રોનની રચના અનુસાર S વિભાગમાં હોવું જોઈએ, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે એટલે S વિભાગની અંદર પહેલો જે સમૂહ છે એની અંદર 1s1, બીજો સમૂહ છે એની અંદર 1s2. પણ હિલિયમનું સ્થાન વાસ્તવમાં સમૂહ 18મા તત્વોના P વિભાગમાં છે. કેમ? કારણ કે તેની બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરાયેલી છે, અને પૂર્ણ ભરાયેલી હોય તેને ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે, અને એના જેવા લક્ષણો ધરાવતું હોવાથી તેને સમૂહ 18ની અંદર નાખવામાં આવેલું છે. આવર્ત કોષ્ટકમાં S વિભાગના તત્વો વિશે નોંધ લખો. સૌથી જે પહેલો વિભાગ છે, આપણે હજી એકવાર આવર્ત કોષ્ટકમાં સ્થાન જોઈ લઈએ S વિભાગનું.
આ પ્રકારે આવર્ત કોષ્ટક હતો, નીચે એફ વિભાગ હતો, આ એસ વિભાગ છે જેના 2 સમૂહો છે, પછી ડી વિભાગ છે, આ પી વિભાગ છે, નીચે લાસ્ટમાં એફ વિભાગ છે. તો આપણે અત્યારે જે વાત કરવાની છે આ એસ વિભાગ વિશે વાત કરવાની છે. જોઈએ, જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જ ભરાય છે. એસ વિભાગ કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો. જેનો છેલ્લો ઇલેક્ટ્રોન માત્ર એસ કક્ષકમાં જ દાખલ થશે તેને એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુઓ, સમૂહ 2 ના તત્વો આલ્કલાઇન અર્ધધાતુઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુઓ અને સમૂહ 2 ના તત્વો આલ્કલાઇન અર્ધધાતુઓની બાહ્યતમ કક્ષામાં સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NS1 NS2 છે અને તેઓની બાહ્યતમ કક્ષામાં S ઇલેક્ટ્રોન હોવાથી બંને સમૂહના આવર્ત કોષ્ટકમાં S વિભાગમાં દર્શાવવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો તો આની બાહ્યતમ કક્ષામાં S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, N એટલે કે 1s અને 2s એટલે કે અહીં N તરીકે લઈ લેવામાં આવ્યા છે. એટલે NS1 NS2 આ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, જે S વિભાગના તરીકે ઓળખવામાં આવે છે. તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય, ઝડપથી ઇલેક્ટ્રોન તે ગુમાવી નાખશે એવા હોય છે. એટલે ઉર્જા ઓછી આપવી પડે. આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, ફરી વખત જોઈએ, ધારો કે આ કેન્દ્ર છે અને બાહ્યતમ કક્ષા છે. બાહ્યતમ કક્ષામાં જો 1 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવી દેશે. જો ઇલેક્ટ્રોન 2 હોય તો ગુમાવતા વાર લાગશે, એટલે કે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે એટલે કે એની આયનીકરણ એન્થાલ્પી ઊંચી થાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો હવે કહો કે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ કે 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા સરળ? તો કે એક ઇલેક્ટ્રોનને, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, જેનાનું ઊંચું. તો અહીં એસ વિભાગના તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુઓના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતાનો વધારો થાય છે. આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે કે જે આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટકની અંદર જો ઉપરથી નીચે તરફ જાઓ તેમ તત્વોના ધાત્વીય લક્ષણની અંદર વધારો થાય, એટલે કે ધાતુ તરફનું તત્વ વધુ આવતું જાય છે અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો જોવા મળે છે. પ્રતિક્રિયાત્મકતા એટલે કે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા. લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે આયનીય તત્વો હોય છે. ખાલી માત્ર ને માત્ર જે લિથિયમ અને જે બેરિલિયમ 2 અપવાદ છે, એના સિવાય બાકી બધા આયનીય તત્વો જોવા મળે છે.